દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન દેશવાસીઓને આપ્યું છે. કેન્દ્રની મોદી સરકાર સાથે રાજ્યની ભાજપ સરકારના સહયોગથી રાજ્યમાં અનેકવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે. વાગડ વિસ્તારમાં પણ ડબલ એન્જિન સરકારના સહયોગથી ખૂબ વિકાસ થયો છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓની આપૂર્તિ માટે કરોડોના વિકાસ કામો હાલે પ્રગતિમાં છે. લોકો સુવિધાના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જ્યાં જરૂર હશે તેવા સ્થળો પર માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં કોઈ કચાશ રહેશે નહીં તેવી લાગણી ભચાઉ ખાતે 33 લાખના વિકાસ કામના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત સમારોહના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી 88ની ગ્રાન્ટમાંથી ભચાઉના વોર્ડ નંબર 7માં આવેલ કોલી સમાજના કોમ્યુનિટી હોલ પાસે બેસવાના સેટની સુવિધા 33 લાખના ખર્ચે વિકસાવવામાં આવી છે. આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ શહેરીજનોને શુભકામના પાઠવી હતી. લોકોને જરૂરી માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાને લઈ માતબર ગ્રાન્ટ ફાળવી છે. આવનાર દિવસોમાં પણ વિકસિત કચ્છની પરિકલ્પનાને સાકાર કરવા વિકાસ કાર્યો અવિરત થતા રહેશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. આ તકે ઉપસ્થિત કોલી સમાજના આગેવાનો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ દરેક સમાજ અને જ્ઞાતિને સાથે રાખી દરેક સમાજ માટે કામો કર્યા હોવાનું જણાવી કોલી સમાજ માટે થયેલા કામો માટે ધારાસભ્ય પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ભચાઉના લાયન્સ હોલ પાસે કોલી સમાજના કોમ્યુનિટી હોલ પાસે શેડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.